બનાસ ડેરીની નિયામક મંડળની ચૂંટણી યોજાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયાનો વિરોધ નવીન પરમાર નામના અરજદારે હાઈકોર્ટમાં ચૂંટણી પ્રક્રિયાને લઈને પિટિશન દાખલ કરી। અગાઉ બનાસ ડેરીની ચૂંટણીને લઈને કલેક્ટરને અને રજિસ્ટ્રારમાં અરજી કરી પણ કંઈ જવાબ ન મળતા હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા। બનાસ ડેરીની ચૂંટણી નિયમો વિરુદ્ધ થતી હોવાનું નવીન પરમારનું નિવેદન। બંધારણીય જોગવાઈ મુજબ અનામત બેઠકો અનિશ્ચિત કરી હાલની ચૂંટણી પ્રક્રિયા રદ કરવાની માંગ। બંધારણના અનુચ્છેદ 243 ZJ નિયમનું ઉલ્લંઘન થયું હોવાના આક્ષેપો છે। જો ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં જઈને લડવાની તૈયારી બતાવી છે। બનાસ ડેરીની ચૂંટણીમાં 16 ડિરેક્ટરોની ચૂંટણીમાંથી 15 ડિરેક્ટરો બિનહરીફ દાતા સીટ પર આવતીકાલે યોજાવાની છે ચૂંટણી। જયંતિ ઠક્કર, ન્યૂઝ 16। તમારું નામ? સત્વરિયા સુરેશચંદ્ર ઈશ્વરલાલ, ગામ ચાવડિયા। બનાસ ડેરીમાં હાલમાં જે ચૂંટણી થઈ એમાં 15 ડિરેક્ટરો બિનહરીફ આવી ગયા છે અને એક દાંતાની સીટની ચૂંટણી ચાલુ છે। હાલમાં મિત્ર શ્રી એડવોકેટ નવીનભાઈ પરમાર દ્વારા રીટ દાખલ કરી દેવામાં આવેલી છે અને 2020ની અંદર બનાસ સંગઠન દ્વારા અમે કલેક્ટરશ્રી અને તમામ તાલુકાના મામલતદારશ્રીઓને આવેદનપત્ર આપ્યું હતું। એના અનુસંધાને ખરીદ વેચાણ સંઘ અને એપીએમસીમાં એક ડિરેક્ટર બિનહરીફ અનુસૂચિત જાતિના કરવામાં આવેલા હતા, પણ આ વખતે જે જાહેરનામું પાડ્યું એમાં અનુસૂચિત જાતિ, જનજાતિ કે મહિલા કે જાહેરનામું બંધારણીય રીતે યોગ્ય ન હતું, એટલે અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રતિનિધિત્વનો ક્યાંય ઉલ્લેખ નથી, બરાબર। એટલે અમે હાઈકોર્ટમાં મિત્રશ્રી ગયા છે અને હાઈકોર્ટમાં અમને ન્યાય મળશે અને જે સહકાર ક્ષેત્રમાં અનુસૂચિત જાતિ જનજાતિના લાખો પશુપાલકો ખેડૂતોનું શોષણ થાય છે એ અટકી જાય અને એમનું પ્રતિનિધિત્વ મળે અને ભવિષ્યમાંની અંદર તમામ સહકારી માળખાઓમાં અનુસૂચિત જાતિ જનજાતિ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય એ માટેની અમારી લડાઈ છે। અમારા સંગઠન આ માટે સતત 2020થી પ્રયત્નશીલ છે। હાલમાં જે ચૂંટણીમાં 2 થી 3-4 મહિલાઓને બિનહરીફ તરીકે એ અમારી જીત છે અને અમે હાઈકોર્ટમાં પણ જીતીશું અને હાઈકોર્ટ અમને ન્યાય નહીં આપે તો અમે આ બાબતે સુપ્રીમમાં જઈશું। સમાજ અને તમામ બીજા સમાજો જેમને પ્રતિનિધિત્વ નથી પ્રાપ્ત થતું, જેમનું શોષણ થાય છે, એ લોકોને સાથે રાખી અને મજબૂત લડાઈ લડવાના અમારી તૈયારી છે। જય ભીમ, જય સંવિધાન। બનાસ ડેરીની જે ગેરબંધારણીય ચૂંટણી થઈ એના સંદર્ભે અમે કલેક્ટર સાહેબ શ્રી તથા જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓને પણ અરજી કરેલ હતી। આ અરજી અનુસંધાને અમને કોઈ પ્રત્યુત્તર ન મળતા અમે હાઈકોર્ટના દ્વાર ખખડાયા છે અને હાઈકોર્ટે અમારી અરજી મંજૂર કરી છે અને અમારું પ્રતિનિધિત્વ થાય એવી અમારી આશા છે। ઓકે, નહીં થાય તો આપ શું કરશો? નહીં થાય તો અમે સુપ્રીમ કોર્ટ સુધી જવાની અમારી તૈયારી કરી। અત્યારે આપ શું પ્રોસેસ કરી અત્યાર સુધી? હાલ તો અમે કલેક્ટર સાહેબને અરજી કરી, જિલ્લા રજિસ્ટ્રાર સાહેબને કરી, ફરીથી અમે 3 તારીખે એમનો જવાબ લેવા ગયા પણ અમે કોઈ જવાબ આપ્યો ના, એટલે અમારે ના છૂટકે હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા। ઓકે, આપની માંગણી સ્વીકારે શું કરશો? અમારી માંગણી નહીં સ્વીકારે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી જઈશું।